જૂનાગઢ જિલ્લાના કેશોદ આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ખેતીના સાધનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાયર, કેબલ, સ્ટારર જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓ છેલ્લા 2 માસથી છાસવારે બની રહી છે। ત્યારે કેશોદના ફાગળી ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડા રૂપિયાનો હાથ ફેરી કરી નાસી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। કેશોદના ફાગળી ગામે રહેતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની 30 વીઘા ખેતીની જમીન એરપોર્ટ પાછળ આવેલ છે। ખેતરે રહેણાંકમાં મકાનમાં ઝરીનાબેન અને મોટો પુત્ર સુલતાનભાઈ રહેતા હતા, પરંતુ ગત તારીખ 29/8/2024ના રોજ સુલતાનભાઈ કાસમભાઈ ડોબાણી હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થતાં ઝરીનાબેન કાસમભાઈ ડોબાણી પોતાના નાના દીકરા ઝુલ્ફીકાર કાસમભાઈ ડોબાણી સાથે ફાગળી ગામે રહેવા આવી જતા વાડીએ મકાનમાં તાળા મારેલા હતા અને ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની ખેતીની જમીનનું ખેતી કામ સંભાળતા ખાખાભાઈ મેઘાભાઈ મહેડાએ સવારે વાડીએ ચોરી થયાનું જણાવતા ઝરીનાબેન પોતાના નાના દીકરા ઝુલ્ફીખાન સાથે વાડીએ જતા મકાનના તાળા તોડીને અંદરના ભાગમાં સામાન વેર વિખેર પડ્યો હતો અને કબાટના દરવાજા ખુલ્લા હતા। ત્યારે ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીનો મોટો દીકરો સુલતાનભાઈ ખેતીની ઉપજ અને પૈસાનો હિસાબ રાખતા હોય રોકડા રૂપિયા કબાટમાં રાખેલા હતા, પરંતુ 2 દિવસ પહેલાં અચાનક તેઓનું મૃત્યુ થતાં રોકડા રૂપિયા કેટલા હતા તેની ચોક્કસ માહિતી ન હતી, પરંતુ સોનાની વીંટી જેની કિંમત 35,000 અને સોનાના ચેઇન નંગ 2 કિંમત રૂપિયા 60,000 મળી કુલ રૂપિયા 95,000ના દાગીના અને રોકડા રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। જોકે ટેકનોલોજી દ્વારા માહિતી મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।